તો યશોદાજી તો કઈ છે નહીં, મારી જાતે જ આ કડવાટ પીવાની, એટલે પહેલા જ ભગવાને આંખો બંધ કરી દીધી. ઘણા સંતોએ આના ઉપર વિચારો કર્યા છે. કોઈ એવું કે છે કે ભગવાનના નેત્રમાં, તમને ખબર છે આપણે આંખની જે પાપણ છે ને એના ઉપર નિમિ રાજાનો નિવાસ છે, જે ભાગવત ને 9મા સ્કંદ ની અંદર જ કથા આવે છે. તમે એવું નહીં માનતા કે આ આંખ એની જાતે ખોલ બંધ થાય છે, ત્યાં આ દરવાજાના દરવાણે તરીકે નિમિ રાજાને ભગવાને મૂકેલા છે. એટલે વારંવાર આંખ ખોલ બંધ થયા કરે. કાંઈક જોખમ દેખાય એટલે આંખો એને મેળે, નહીતર પછી આમ હાથ લઈ જાય ને આમ ઢાળવી પડે, એવું કાંઈ એની જાતે ઢળી જાય. તો પરમાત્માના નેત્રોમાં રહેલા નિમિ રાજાને એમ થયું કે પાપીણીનું મોઢું કાંઈ જોવું નથી, એટલે ભગવાનની બે પલકને આ નિમિએ ઢાંકી દીધી. પરમાત્માના નેત્રો બંધ થઈ ગયા. વળી ભગવાનને એમ થયું કે જો કરુણા દ્રષ્ટિ કરું તો એને મરાય નહીં, અને ક્રૂર દ્રષ્ટિથી જોઈશ તો બળીને ભસ્મ થઈ જશે, માટે આંખો બંધ કરવી એ બધાય કરતા ઉત્તમ રસ્તો છે. આવું માની અને પરમાત્માએ પોતાના નેત્રોને બંધ કર્યા છે. નંદાલયની અંદર પૂતના આવી કોઈ દેવી છે એવું જાણી અને સેવકોને કીધું કે મારે દર્શન કરવા છે નંદનંદનના, એટલે તરત રસ્તો બતાવી દીધો. અંદર પારણિયામાં સૂતા છે, એટલે પૂતના સિદ્ધિ અંદર ભગવાનને પોતાને ખોળે લીધા. અને એ વખતે પરમાત્માને ઝેર પાવાની શરૂઆત કરી અને ભગવાનને નક્કી કર્યું ઝેર નહીં, આજ તો પ્રાણી ખેંચી લો. એમ વિચારીને પરમાત્માએ ઝેર તો પીધું, પણ એની સાથે સાથે ભગવાન એના પ્રાણને ચૂસવા માંડ્યા. એક નાડીઓ માંડી ખેંચવા. પૂતનાના આખા શરીરે પરસેવો વળી ગયો, આંખો ફાટી ગઈ, પગ માંડી પછાડવા. વારે વારે સા મંચ મંચલામિતિ પ્રભાષિણી, મને મૂકી દે, મને મૂકી દે. ભગવાન કે હું બને ત્યાં સુધી કોઈને પકડતો નથી, પકડ્યા પછી કોઈને મૂકતો નથી. મારો ભગત પ્રાર્થના કરી કરીને તૂટી જાય, પણ બને ત્યાં સુધી મને જેની ઉપર વિશ્વાસ ન હોય એનું કાંડું હું પકડતો જ નથી. અને પકડી લીધું પછી ભગત એમ કે મૂકી દે, તો હું મૂકતો નથી. આપણે જેમ નહીં કે આજ ટેકો દીધો ને કાલ પાસ ખસેડી લે, એ કામ માણસનું છે. ઠાકોરજી વિશ્વાસઘાત ક્યારે પણ કરતા નથી. એટલે પૂતનાને પરસેવો વળી ગયો, પણ ભગવાન છોડતા નથી. છેવટે મૂળ સ્વરૂપમાં આવીને 6 ગાવ લાંબી થઈને પડી. પૂતના એટલે અવિદ્યા. અવિદ્યાની લંબાઈ બહુ વધારે છે. આ બાજુ પરમાત્માનું 6 દિવસનું નાનો એવો સ્વરૂપ અને વિશાળ પૂતનાનું શરીર, એના ઉપર જાણે એક આમ ફૂલડું હોય ને એવા ભગવાન શોભી રહ્યા છે. ભગવાન રમે છે. તરત જ ગોપીઓએ જઈને ભગવાનને તેડી લીધા છે. યશોદા અને રોહિણીને સોંપ્યા. માતાને તો એમ જ થયું ગાવડી મોટી રાક્ષસીને જોઈને મારો લાલો બી ગયો છે. એને ગૌશાળામાં લઈ જઈ અને ભગવાનને ગૌમૂત્ર, ગૌછાણ અને ગોરજ જળમાં નાખીને એનાથી સ્નાન કરાયું. અને ગાયનું જે પૂંછ હોય એ ભગવાનની ઉપર ફેરવી અને નજર ઉતારી. ત્યાર પછી ભગવાનના 12 અંગમાં ભગવાનના 12 નામોથી રક્ષાસૂત્ર બાંધ્યું. અને આ બાજુ નંદરાય વગેરે આવ્યા તો ખ્યાલ આવ્યો, કહો વસુદેવજીએ કીધેલી વાત સાચી છે. આટલી મોટું પૂતનાનું શરીર હવે અને અગ્નિ સંસ્કાર કેમ કરવો? પછી જેટલા ગોવાળિયાઓ હતા ને એને કુહાડાથી શરીરના ટુકડા કરી અને વ્રજની બહાર દૂર લઈ જઈ કાષ્ટ વીણી ચિત્તા બનાવી અને એ ટુકડાને એની અંદર પધરાવી અને વ્રજવાસીઓએ પૂતનાનો અગ્નિ સંસ્કાર કર્યો. પણ શુકાચાર્ય કહે છે કે રાજા એનો જ્યારે અગ્નિ સંસ્કાર થયો ને ત્યારે શરીરમાંથી સુગંધિમાન અઘરું અને ચંદન બળતું હોય ને એવો ધુમાડો નીકળ્યો. શરીરનો અગ્નિ સંસ્કાર થાય ત્યારે સુગંધ ન આવે, દુર્ગંધ આવે. કારણ કે અંદર પાણીનો ભાગ હોય, ચામડી હોય. તમને ખ્યાલ હશે ક્યારેક તમે દાજી જાવ તો કેવો અલગ પ્રકારનો અવાજ આવતો હોય ને એની સુગંધ પણ કંઈક અલગ જ હોય. તો આવો ધુમાડો નીકળ્યો, જાણે કોઈને એમ થાય કે પૂતનાનો અગ્નિ સંસ્કાર નહીં પણ ઢગલા બંધ અગરબત્તીઓ સળગાવવામાં આવી હોય એવી સરસ મજાની સુગંધ આવી હતી. રાક્ષસી પાપીણી, પણ છતાંય પરમાત્માનો સ્પર્શ થયો
તો એને આવી દિવ્ય સ્થિતિ પ્રાપ્ત થઈ, શરીરને અને આત્મા બંનેને. અને ભગવાને એને યશોદાજીના જેવી ગતિ આપી. ભગવાને વિચાર કર્યો કે આને મોકલવી ક્યાં? જે કામ મારી માં યશોદા કરે એ જ કામ આણે કર્યું છે, માટે જે ગતિ માને આપું એ જ ગતિ મારે આ પૂતનાને આપી. અને આ જ ભગવાનની દયાળુતા છે. શુકાચાર્ય ભગવાનની દયાળુતાનું વર્ણન કરતા એવું કહે છે કે હે પરીક્ષિત, અહો બકીયં સ્તન કાલકૂટં જીવંસયા પાયય તપ્ય સાધવી. અહો બકીયં સ્તન કાલકૂટં જીવંસયા પાયય તપ્ય સાધવી. અહો બકીયં સ્તન કાલકૂટં જીવંસયા પાયય તપ્ય સાધવી. અહો બકીયં સ્તન કાલકૂટં જીવંસયા પાયય તપ્ય બે મહાપુરુષોની વાત આપણે સાંભળી. એક તો ગોસ્વામી તુલસીદાસજીની અને બીજી ભગવાન વ્યાસનારાયણની. તો ભગવાન વ્યાસનારાયણે એવું લખ્યું કે અહો બકીયમ સ્તન કાલકૂટમ જિગાંસયા પાય યદપ્ય સાધ્વી. પહેલો શબ્દ આવ્યો બકી. બકી એટલે પૂતના, બકાસુરની બેન. તો આ ભગવાનને મારવા માટે આવી હતી અને પરમાત્માએ એને યશોદાજીના જેવી ગતિ આપી, મારવા આવનારાને પણ તારે. તો એનું જ નામ અધમ ઉદાહરણ, એનું જ નામ પતિત પાવન કહેવાય. તો એવા પરમાત્માએ એને ધાતૃચિતા એટલે કે યશોદાજીના જેવી ગતિ આપી. તો આવા દયાળુ ભગવાનને મૂકી અને આપણને સીધો પ્રશ્ન વ્યાસ ભગવાને કર્યો છે કે તમે કોના શરણે જાશો? આ દુનિયામાં ભગવાન જેવું પરોપકારી કોણ છે? આપણું હિતેચ્છુ કોણ છે? કે આવા દયાળુ જે મારવા આવનારાને તારે એને મૂકીને તમે ક્યાં માથા મૂકશો? એવો તમને પ્રશ્ન છે, દ્યો જવાબ. ક્યાં માથા મૂકશો? ભગવાનના શરણે. અને કેવી એ ભગવાનની દયાળુતા! ગીધ અધમ ખગ આમિષ ભોગી, ગતિ તે દિન જો જાચત જોગી.
જ્યારે રાવણ સીતાજીને લઈ ગયો ત્યારે કોઈ આડું ફર્યું નથી, પણ પંખીરાજ જટાયુ એને ખબર જ હતી કે રાવણને તો દેવતાઓએ જીતી શકતા નથી, પણ એને એમ થયું કે મારી હાજરીમાં ભલે હું પક્ષીના શરીરમાં છું, પણ મારી હાજરીમાં કોઈ સતીનું જ્યારે કોઈ દુષ્ટ માણસ અપહરણ કરતો હોય તો એક પક્ષી તરીકે મારી પણ ફરજ છે કે મારાથી બનતો પ્રયાસ એને છોડાવવા માટે મારે કરવો જોઈએ. અને એટલા માટે મહેનત કરી એની સામે જટાયુ જજુમ્યા, પણ વાત તો પંખી છે. અને રાવણને બીક લાગી, એમ તો પાંખના પ્રહાર કરીને રાવણને ઘાયલ કર્યો, રથ નીચે આવી ગયો, પણ રાવણને બીક લાગી કે આ ગીધની સાથે જો લડાઈ કરવામાં રહીશ ને જો રામ લક્ષ્મણ આવી ગયા તો બાજી બગડી જશે. એટલે બહુ મુશ્કેલીનો સમય આવે ને ત્યારે વાપરવાની એની પાસે ચંદ્રહાસ નામની ખડગ તલવાર હતી, કે બહુ મુશ્કેલી આવે જીવ જાય એવી ત્યારે જ એનો ઉપયોગ કરવો. ને આ ખડગ કોઈ પણને એક જ વખત એક જ ઝાટકો મારો એટલે એનો જીવ નીકળી જાય. એટલે ઉતાવળમાં ચંદ્રહાસ નામની ખડગ કાઢીને જટાયુની પાંખ ઉપર મારી, એટલે જટાયુની પાંખ તૂટી ગઈ. અને પક્ષીને પાંખ તૂટે એટલે બધો આધાર જતો રહે. જટાયુ ઘાયલ થઈને ધરતી ઉપર ઢળી પડ્યા. ને રાવણ તો સીતાજીને લઈ રથમાં બેસાડી અને લંકા બાજુ પરમાત્મા જ્યારે સીતાજીની શોધમાં નીકળ્યા ત્યારે એમણે નજર કરી તો ભાંગલા તૂટલા ધનુષ્ય પડેલા અને ક્યાંક ક્યાંક લોહીના છાંટાઓ ઉડેલા. અને થોડે જ્યાં દૂર ગયા ત્યાં તો આ લોહીનો ખાડો ભરેલો, અને એની અંદર પક્ષીરાજ જટાયુ તરફડે છે, છેલ્લો શ્વાસ લઈ રહ્યા છે, મોઢામાંથી લોહીનું વમન થાય, ફીણવાળું અંતકાળિયું લોહી નીકળે છે. અને ભગવાને એકદમ નજીક જઈ અને પૂછ્યું ત્યારે જટાયુએ કહ્યું કે મહારાજ, જે અધમ છે, જે પાપી છે, જે દુષ્ટ અને નરાધમ છે, એને તમે 10-10 માથા અને 20-20 હાથ આપ્યા, મને તમે એકેય હાથ નો આપ્યો. ખાલી જો 2 હાથ આપ્યા હોત ને તો રાવણની તાકાત નહોતી. મારે હાથ નહીં એટલે પાંખોથી તો હું કેટલોક પ્રહાર કરું એટલે હું સીતાજીને બચાવી ન શક્યો. અને એ પાપીને તમે કેટલી શક્તિ આપી, એને તમે પુષ્પક વિમાન આપ્યું. ભગવાન કે મેં આપ્યું નથી, બધાનું આંચકી આંચકીને લઈ આવ્યો છે, એટલા માટે તો એ પાપી છે. અણહકનું બધું લઈ આવ્યો, પણ જટાયુ અણહકનું કાંઈ લાંબુ ચાલશે નહીં. તમારું નામ ભક્ત તરીકે લખાશે અને એનું નામ રામના દુશ્મન તરીકે લખાશે. અને એ જટાયુને ભગવાને ખોળામાં લઈ લીધા. કેમ તો કે ભગવાનના પરમ ભક્ત એવા સીતાજીનો જેણે જીવ હાટે પક્ષ રાખ્યો. ખોળામાં લઈને માથે હાથ ફેરવે છે. પરમાત્માનું પિતાંબર લોહીથી રક્તવર્ણું બન્યું. ભગવાનને આંખમાંથી અશ્રુ પડ્યા. ભગવાન કહે છે જટાયુ, તમે જે માગો એ આપું, જો તમે કહેતા હો તો તમને જીવતા કરી દઉં, નહીતર હવે તમારો અંતકાળ આવી ગયો છે. ને ત્યારે જટાયુએ કીધું કે એક તો ગીધ, એમાંય કાયમ માંસ વગેરેનું ભક્ષણ કરનારો, મેં કાંઈ તમારું ભજન ભક્તિ કર્યા નથી, કોઈ દિવસ સંત સમાગમ કર્યો નથી. અને મને એટલી ખબર છે કે જન્મ જન્મ મને જતન કરાય, અંતવું રામ કહી આવત નાહી. અંતકાળે તમારા દર્શન તો બહુ દુર્લભ છે. તો આજ તમારા દર્શન નહીં, મારું પંચભૌતિક ખોળિયું તમારા ખોળામાં બેઠું છે. માટે મારે જેવો કોઈ ભાગ્યશાળી નથી, માટે જીવવાની ઈચ્છા નથી, મને તમારું પરમ પદ આપો. અને એ વખતે ભગવાને એને પોતાનું ધામ આપ્યું. અને ત્યારે તુલસીદાસે લખ્યું કે ગીધ અધમ ખગ આમિષ ભોગી, ગતિ તેહી દિન ન જો જાત જ જોગી. આપણને એમ થાય કે અંતકાળે મહારાજ સામે આવીને ઊભા હોય તો કેવું સારું, કે તમને ન ગમે? ગમે ને? જાગતા ને ગમે, ઊંઘતા ને ગમે. તો એવા પરમેશ્વર આવા ગીધને જ્યારે દિવ્ય ગતિ આપે તો એનું કારણ તો ભગવાન ચંદ્રમૌલેશ્વર માં ભવાનીને કહે છે કોમલ ચિત્ત અતિ દીન દયાળા. ભગવાનનું ચિત્ત કમળ કરતા કોમળ, પરમાત્માનું શરીર જ. ગોસ્વામી તો એવું લખ્યું છે કે વધારેમાં વધારે આ દુનિયામાં કોમળતા હોય ને તો સીતાજીના હાથમાં હતી. સીતાજીના હાથ બિલકુલ કોમળ.
અને એ સીતાજી જ્યારે પરમાત્માની ચરણ ચંપી કરે ને, એ સીતાજીના હાથ આમ ભગવાનના ચરણને આમ અડે તો ભગવાનના ચરણની સ્કિન આમ સંકોચાઈ જાય. એ કેટલી કોમળ હશે તમે વિચાર કરો. સીતાજીના હાથ અડે તોય સંકોચાઈ જાય, એટલે એનાથી કોમળ બીજું કાંઈ નથી. તો જેનું શરીર આવું કોમળ, એનું હૃદય કેવું કોમળ હશે, નિર્મળ હશે. કોમલ ચિત્ત અતિ દીન દયાલા, કારણ બીનું રઘુનાથ કૃપાલા. કાંઈક કારણ હોય ને કૃપા કરે તો ઠીક, પણ ભગવાન તો અકારણ કૃપા આપણા ઉપર અકારણ જ કરી છે ને. આપણા શું પુણ્ય છે કયો જોઈએ? તમને ખબર છે તમે પૂર્વજન્મે શું પુણ્ય કર્યા છે? અને છતાંય આવો સત્સંગ, આવા ભગવાન, આવા તીર્થ સ્થાનો, આવો કથા વાર્તાનો યોગ, આવો મોંઘો મનુષ્યનો જન્મ, આ બધું મળ્યું તો માની લો કે કારણ બીનું રઘુનાથ કૃપાલા, અકારણ કૃપા કરીને આપણને આવો સરસ મજાનો માહોલ આપ્યો છે. અને આ માહોલમાંથી જો આપણે જરાય આડાવડા થયા તો સમજી લેજો બાજી બગડી ગઈ. ને પછી કેદી મેળ આવે એ કાંઈ નક્કી. અમુક મેળ તો આવે તો આ બધા વિજાવાળા નથી એવું થતું. અમુકને પહેલાં ઝાટકે અને અમુક બિચારા 5 વખત ધક્કા ખાય તોય. એમ આ તો અક્ષરધામના વિજયની વાત ચાલી રહી છે. એટલે આપણે બધા તો એક જ ઝાટકે પહોંચી ગયા, સમજો કે નથી જવું? તમે કદાચ કહેતા હો કે મારે રાજકોટ છે રૂડું, હું અક્ષરધામ નહીં આવું, એમ એવું નથી કહેતા ને? જવું છે ને? જો એના માટે જ આ રાત્રે દિવસનો દાખલો, નહીતર ઊંઘ આવે તો માણસ લાંબો થઈને સૂઈ ન જાય, આંખું શું કરવાનું ખેંચે. પણ તોય આપણે પરાણે આંખો ખેંચીએ છીએ, કારણ કે આપણે ક્યાં જવું છે? અક્ષરધામમાં ભગવાનના ચરણારવિંદ સુધી પહોંચીને શાશ્વત સુખતા ભોગતા બનવું છે. આપણે જન્મ મરણ લક 84 એનાથી છૂટવાની ઈચ્છા, કે હજી નથી છૂટવું? થાક્યા છો કે નહીં? એટલે કથા સાંભળીને નહીં હો. જન્મ મરણ આદિ વ્યાધિ ઉપાધિ સંસારની બધી મુશ્કેલીઓથી થાક્યા છો કે નથી થાક્યા? તમારે પાછું કેવું ખબર, બીજો જન્મ આવે ને તો ફ્રેશ થઈ જાવ, જેમ સાંજે સુવો ને સવારમાં ફ્રેશ થઈ જાવ એમ. પણ ભગવાન એવા દયાળુ છે કે વગર કારણે આપણને તારવાની તૈયારી કરે છે. તો ભગવાન ચંદ્રમૌલેશ્વર કહે છે કે સુનહુ ઉમા તે લોક અભાગી, એ લોકો અભાગ્યા છે. કોણ? તો કે હરિતજી હોય વિષય અનુરાગી, ભગવાનને છોડીને માયામાં મોહ પામે, આખી જિંદગી પરમાત્માને મૂકીને માયાની પાછળ ગાંડા થઈને દોડે. ધુમાડાને બાચકા ભરે તો હાથમાં કાંઈ આવે? એમ આ માયાની પાછળ દોડવાનું એ તો એના જેવું છે. પણ ડાયો માણસ આવું ક્યારેય ન કરે, એ તો ભગવાનને પકડે. એટલે ડાયા હતા એ બધા અહીંયા આવીને બેઠા. આપણને ભગવાને એવી સદબુદ્ધિ આપી. અને બીજું કે અહીંયા કાંઈ તમે કોઈ મોજ શોખ કરવા માટે, ઘરવા ફરવા માટેના એ શક્તિ થોડા આવ્યા છો. કોઈને પગ દુખતા હશે, કોઈની તબિયત આમ તેમ હશે, ઠંડુ પાણી કોઈને ફાવતું નહીં હોય, તો હવે તમે ઉતારામાં ગરમ કરો. ગમતી જેમ ક્યાં ગરમ કરવું? ત્યાં તો આપણી પાસે કોઈ રસ્તો જ નહીં. અને છતાંય મહારાજને રાજી કરવા માટે આપણે સ્નાન કરીએ છીએ, વહેલા ઉઠીએ છીએ, ભજન ભક્તિ કરીએ. નહીંતર આવી ઠંડી હોય તો 8 વાગ્યા સુધી બ્લેન્કેટમાં મજા આવે, પડ્યા ન રહીએ. કો જોઈ તૈયાર નાસ્તો 8 સાડા 8 મળે તો જાગીને નાસ્તો કરીએ. શું બળવું સ્વામિનારાયણમાં? નીત ઉઠીને નાવું, બળિયા નહીં, બફાકિયામાં દાંતણ વગર ખાવું, કાંઈ ઉપાધિ. પણ શું કરવા દાખલો કરીએ છીએ? ભગવાનને પામવા માટે. દ્વારિકા એ કોઈ ફરવાનું સ્થળ નથી. દ્વારિકા છે એ તો મુક્તિની મોક્ષ ભૂમિ છે. એના માટે આપણે અહીંયા આ દિવ્યાધીન ઉપાધિમાંથી મુક્ત થવા માટે આવ્યા છીએ. તો આવા દયાળુ ભગવાનને જ્યારે આપણને પ્રાપ્તિ થઈ છે ને, તો આ વખતે બાજી હારવાની નથી. આ વખતે તો બાજી જીતવાની છે. ને આ વખતે છેલ્લો જન્મ. હવે કોઈ માતાના ઉદરમાં આપણે આવવું નથી. જન્મ મરણના ચક્રાવામાંથી છૂટીને પરમાત્માના શાશ્વત સુખના ભોગતા બનવું છે. અને આજ આ પવિત્ર દેવભૂમિમાં બેસી અને ભગવાનના ચરણારવિંદમાં એવી પ્રાર્થના કરીએ કે અમારો આ છેલ્લો ફેરો થઈ જાય. બહુ જન્મ લીધા, ઘરમાં, દરમાં, માળામાં, દરિયામાં, જ્યાં આવે ત્યાં બધે ઘર કરીને રહ્યા. હવે ફરીવાર આવવું નથી. અને ભગવાન શ્રી હરિને તો કેફ જેવો હતો કે ફરી ફેરો પડે એવું કરવું નથી આ વાર. એક સામટો સહુનો આજ કરવો છે ઉદ્ધાર.
જાણીએ આખી જગતને લઈ જઈએ અમારે ધામ. મહારાજ કેમને એમ થાય કે આખી દુનિયાને ધામ ભેગી કરી દઈએ તો બધા હેરાન થતા બંધ થાય. પણ આપણને હેરાન થવાના જ લક્ષણ હોય તો ભગવાન લઈ જાય તો આપણે ત્યાં રહી શકીએ. નિર્વાસનિક બની ખૂબ ભજન ભક્તિ કરી અને મનોમય ચક્રની ધારાને જો કુંઠિત કરી નાખી હોય, ઘસીને બુઠ્ઠી કરી નાખી હોય તો જ ત્યાં બેસાય. નહીંતર અક્ષરધામમાં કેવું થાય ખ્યાલ છે? ક્યારેક કંઈક જમવામાં મિસ્ટેક થઈ ગઈ હોય, તબિયત આમ તેમ હોય ને જમ્યા હોય ને પછી આમ વોમેટ થાય એવું થાય ને ત્યારે પહેલાં અંદર વમળ ચડે. અને એ જ્યારે વમળ ચડે ત્યારે વેવાઈ પાસે બેઠા છીએ, માંડવામાં બેઠા છીએ, ક્યાં બેઠા એ કાંઈ આપણને ભાન ન રહે. જલ્દી એક ખૂણો ગોતવાની ઈચ્છા થાય. એમ નિર્વાસનિક જો નહીં થયા હોય ને અક્ષરધામમાં જો વમળ ચડશે ને જો બહાર નીકળ્યા તો અક્ષરના દરવાજે માયા મન વેગે હિંચકા ખાઈ અને એક જ થપાટ જો લાગી ગઈ તો 8 આવરણ ભેદીને પાછા હતા ત્યાં ને ત્યાં જ આવીને પડશું. એટલે નિર્વિકલ્પ મુક્ત થવા માટે તમામ પ્રકારની ઈચ્છાઓ, તમામ પ્રકારની વાસનાઓ એમાંથી વિરક્ત થયા વગર છૂટકો. એટલે ક્યાંય પણ મને ખ્યાલ છે કે તમારે પુત્રવધુઓમાં બહુ જીવ ન હોય પણ દીકરીઓમાં તો, દીકરાના દીકરામાં ન હોય પણ ભાણેજમાં તો હજી ભાણેજ 5-6 મહિનાનો હોય ને ત્યાં એણે મામેરાની તૈયારી કરી નાખી હોય. પાછળ જે હશે એ મામેરા કરશે. મામેરા માટે થઈને મોત ન બગાડાય. ખ્યાલ આવે છે? એવી બહુ લાંબી લાંબી ઈચ્છાઓ રાખીને બેસવું નહીં. મહારાજ રાખશે ને જે થશે એ પ્રમાણે કરશું. પણ જ્યાં ને ત્યાં જીવને બંધાવા દેવો નહીં, નહીતર મોક્ષ બગડી જશે. જો ત્યાં જવું હોય તો, ન જવું હોય તો ગામમાં ને ગામમાં આપણને કાંઈ વાંધો નથી. ધામવાળા ધામમાં, ગામવાળા ગામમાં. અમારે ત્યાં ટ્રાફિક ઓછું, અમારે તો જવાનું જ છે, પાકું જ છે. એટલા માટે તો અહીંયા આવીને બેઠા છીએ. એટલે તમારે જેને જેને આવવાનું હોય નામ લખાવી દેજો. ત્યાં કાંઈ બસ નહીં બંધાય, વિમાન બાંધવું પડશે. જો તમે ભજન કરશો તો અમે જવાબદારી લેશું. પછી ઠાકોરજી તેડવા આવે ને અધવચ્ચે તમને ભાણેજ સાંભળે ને અધવચ્ચે તમને કાંઈક મૂડી સાંભળે, કાંઈ યાદ આવે તેમાં ભગવાન શું કરે કયો જોઈ? માટે બધેથી મનને ઉખાડી નાખવાનું. આપણે અહીંયાથી ગયા એટલે પાછળવાળાને પછી જે કરવું હોય એ કરે. અગ્નિ સંસ્કાર એ કરે તો ભલે ન કરે તો એને મુબારક. આપણે શું? આપણે તો જ્યાં આંખ બંધ થઈને છેલ્લો શ્વાસ લીધો એટલે સીધા મુક્ત સભામાં નાખ્યા મારા બેસણા. આપણે મુક્તોની સભામાં જઈને બેઠા. અક્ષરધામ ને દિવ્ય સભામાં સિંહાસન ઉપર મહારાજ બિરાજમાન છે. આપણે જઈએ એટલે બધા મુક્તો તરત જ સામે આવે, કાંડ ઉજાલીને મહારાજ પાસે ઊભા રાખે. મહારાજ એમ કે પધારો મુક્તરાજ પધારો, એટલે આપણું કામ થઈ ગયું પૂરું. બસ ત્યાં પૂર્ણાવતી થવાની છે આપણી સાધનાની. એટલે કાયમ એવું જીવન જીવવું, ભગવાનને કાયમને માટે એવી જ પ્રાર્થના કરવી. તમે કરો જ છો ને? આજના દીદેલા તમને નોતરા રે લોલ, જોજો જીવન જોવી ન પડે વાટ, જો વસમી વેળાએ વેલા આવજો રે લોલ. કરો છો ને પ્રાર્થના? કાયમને માટે પ્રાર્થનાએ કરવી અને પાછી સાધનાએ ભેગી કરવી. અને ચોક્કસ આપણને મંજિલ સુધી મહારાજ લઈ જશે. કમવા દયાલુમ શરણમ વ્રજેમાં. આવા દયાળુ ભગવાનને મૂકીને બીજી કોની શરણાગતિ આપણે સ્વીકારીશું? તમને લાગે છે ને કે 10મા સ્કંદને આવના માયકે હોય તો મહિનો હાલે. હજી ભગવાન કેવડા થયા? 6 દિવસના. ઘડિયાળનો કાંટો ગયો 11 ઉપર. હવે આને 11 વર્ષના કરતા કેટલા દિવસ જાય કયો જોઈ? અદ્ભુત ભગવાનની લીલાઓ છે. એની અંદર બહુ સરસ મજાનો અર્ક અને સાર સમાયેલો છે. તો આ રીતે પરમાત્માએ પૂતનાને દિવ્ય ગતિ આપી. પૂતના મોક્ષરૂપી ભગવાનનું અદ્ભુત બાલચરિત્ર જે શ્રદ્ધાથી કહેશે અને સાંભળશે અને ભગવાનમાં પ્રીતિ થશે એવો આ ચરિત્રનો મહિમા લખ્યો. આપણો સમય કાંઈ ફેલ ગયો નથી.
ત્યાર પછી સમય જવા લાગ્યો. પરમાત્મા 1 મહિનાના થયા અને ભગવાન એની જાતે પડખું ફરતા શીખ્યા. બાળક પહેલું વહેલું જાતે પડખું ફરતા શીખ્યા ને ત્યારે અંગ પરિવર્તન નામનો સંસ્કાર થાય. પણ તમારે એમને ગલોટિયા ખાતા જ હોય, ખબર જ ન હોય ક્યારે પડખું ફરતા શીખ્યો. આપણું કાંઈ એવું ધ્યાન ન હોય. તો માતાજીને એમ થયું કે લાલાનું જ્યારે પ્રાગટ્ય થયું ને ત્યારે તો મેં કાંઈ દાન પુન કર્યા નથી, નંદરાયજીએ કર્યા, મારો એમાં હક તો છે જ. માટે લાલો 1 મહિનાનો થયો તો મારે એનો અંગ પરિવર્તન સંસ્કાર કરી અને તમામ વ્રજની ગોપીઓને મન માન્યા દાન દેવા છે. એટલે ગોપીઓને આંગણે બોલાવી. પણ ગોપીઓને તો દાનમાં રસ નથી, એને તો કાનમાં જ રસ છે. એટલે પરમાત્માના પારણિયાને ફરતી ફરતી બધી ઘૂમ્યા કરે, ભગવાનને રમાડે. એટલે યશોદાજીને એમ થયું કે જ્યાં સુધી લાલો હશે ને ત્યાં સુધી ગોપીઓ આ કાંઈ મારા ઘરેણા સામો નહીં જોવે. એટલે સેવકોને કીધું ફળિયામાં ઘર ખાલી કર્યું હોય એટલે ગાડાઓ હતા ને ગાડામાં મય માખણના મટકાઓ બધાય ચડાવી દીધેલા. એ ગાડાની એક બાજુ ઠાકોરજીનું પારણિયું જઈને પધરાવી દીધું અને પછી માતાજી બધા એને દાન વગેરે દેવામાં પડ્યા. ને એ જ વખતે કંસનો મોકલેલો શકટાસુર નામનો દૈત્ય ત્યાં આવ્યો. એણે જોયું કે આંકડે મધ અને માખો વિનાનો, કાંઈ લાલાને અંદર શોધવા જવું પડે એવું બધા અંદર આનંદ ઉત્સવ કરે છે ને લાલો તો અહીંયા બહાર પારણિયામાં પડ્યો છે એવું વિચારી અને આ જે દૈત્ય એણે ગાડામાં પ્રવેશ કર્યો. કારણ કે બીક તો લાગી, ભલે નાનો હોય પણ આની સામે જવાય નહીં. એટલે ગાડાની અંદર પ્રવેશ કર્યો અને એમ થયું કે ગાડું પારણિયાની માથે ઊંધું નાખવું એટલે કંસનું કામ પતી જાય. આવું વિચારીને ગાડામાં પ્રવેશ કર્યો. પણ તનકે જાણે મનકે જાણે એવા જે પરમેશ્વર એણે પારણિયામાં પડ્યા ચરણની લાત મારી ગાડાને, ગાડું ભાંગીને ભૂક્કો થયું ને એની નીચે આ શકટાસુર કચડાઈ ગયો. એનું પ્રાણ પંખેડ્યો ત્યાંને ત્યાં ઉડી ગયું. જે પૂર્વે હિરણ્યાક્ષનો પુત્ર ઉત્કલ નામે હતો, શાપિત હતો, ભગવાને એને શાપમાંથી મુક્તિ આપી છે. અને આ બાજુ તમામ મય માખણ દહીં દૂધના મટકા પણ ગાડું ભાંગતા બધા જ ફૂટી અને બધું જ ઢોળાઈ ગયું. એકદમ યશોદાજી દોડ્યા પારણિયામાંથી પરમાત્માને તેડી લીધા. નંદરાયજીએ વિચાર કહો આ ગાડું લાલા માથે પડ્યું હોત તો આપણી દશા શું થાત. પણ ભગવાને લાલાને બચાવી લીધો. એટલે નંદરાયજીએ ગ્રહ પીડા દૂર કરવા બ્રાહ્મણોને બોલાવીને સ્વસ્તિ વાચન કરાવીને ગાડાનું પૂજન કરાવ્યું. તમામ ગોપીઓને પોતપોતાને સ્થાને મોકલી છે. અને સમય પછી સમય જતાં ભગવાન ભોળાનાથને મનમાં એમ થયું કે પ્રાગટ્ય ઉત્સવમાં તો બહુ ટ્રાફિક હતું, કાંઈ બરોબર દર્શન થયા. એટલે અત્યારે એકલો જઈ અને ઠાકોરજીના દર્શન કરી આવું. આવો વિચારી જટાજૂટને બરોબર બાંધી અને હિમાલયના કૈલાસ શિખર ઉપરથી ભગવાન ભોળાનાથ તૈયાર થયા છે. ગોકુળમાં પરમાત્માના દર્શન કરવા માટે આવે છે. આપણે તાળીઓ પાડીને જ એનું સ્વાગત કરીશું. સદા શિવ વસે કૈલાસ રે, ત્યાંથી સીધાવ્યા રે. સદા શિવ વસે કૈલાસ રે, ત્યાંથી સીધાવ્યા રે.
ગોળિયા